નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ સાથે કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. ભક્તો, આજે આપણે સૌને પ્રિય હોય એવી જલેબીની રેસીપી શીખવાના છીએ. તમને શું લાગે છે, જલેબી બનાવવી ખૂબ જ અઘરી છે? ના, મારા પર વિશ્વાસ કરજો. મિષ્ટાનની અંદર સૌથી સરળ જો કોઈ વાનગી હોય તો એ છે જલેબી. સુખડી કરતાં પણ સરળ છે આ જલેબી બનાવવી. બસ થોડીક ટિપ્સ અને ટ્રિક્સની જરૂર છે. એક્ઝેક્ટ એક્યુરેટ માપ સાથે જો ચાલીએ તો ખરેખર જલેબી બનાવવી ખૂબ જ સરળ છે. ફક્ત 10 જ મિનિટનું કામ છે અને આજે આપણે એ પ્રૂવ કરવાના છીએ. ચાલો મારી સાથે આખો વિડીયો છેક સુધી જોજો. બનાવીએ છીએ આપણા સૌની ફેવરિટ એવી જલેબીની સુંદર, સ્વાદિષ્ટ, સાત્વિક રેસીપી. રાધે રાધે. સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આજે આપણે જે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાના છીએ એના માટે ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડવાની છે. ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓથી આપણે આ ઇન્સ્ટન્ટ જલેબી બની જાય છે અને પણ સ્વાદિષ્ટ બને છે. સૌપ્રથમ મહત્વની વસ્તુ છે મેંદો. મેંદા વગર જલેબી નહીં બની શકે. મેંદો જે ચીકણો હોય છે એની અંદર ચીકાશ હોય છે, એના કારણે જલેબી છે બનતી હોય છે. એ ઉપરાંત ખાટું દહીં લઈ શકીએ છીએ. દહીં નથી તો આપણે ઓપ્શનમાં લીંબુ પણ નાખી શકીએ છીએ. કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અંદર જલેબીમાં થોડીક ખટાશ જોશે અને ખટાશ છે એ લીંબુથી અથવા ખાટા દહીંથી આવી જશે. એ ઉપરાંત જલેબીને ચાસણીમાં નાખવા માટે ખાંડનો ઉપયોગ કરવાના છીએ. 2 ચમચી ઘી લેવાના છીએ અને ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલા માટે આપણે ઈનોનો ઉપયોગ કરવાના છીએ. જો હોય તો કેસર પણ નાખી શકીએ છીએ, એને ન હોય તો પણ ચાલે છે. ફૂડ કલર છે એ પણ એકદમ ઓપ્શનલ છે, હોય તો નાખી શકાય, નહીંતર જરૂર નથી. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી જલેબી બનાવવાના છીએ. પણ જલેબી બનાવવા માટે કાં તો આવી હળવી બોટલની જરૂરિયાત પડશે કે જે આપણે ઇઝીલી પ્રેસ કરી શકીએ. એ નથી તો પછી આવી દૂધની અથવા આવી કોઈ પણ પોલિથીન હોય તો એનાથી પણ જલેબી ઇઝીથી પડી જતી હોય છે. કોઈ લોકો કપડામાં પણ પાડતા હોય છે, પણ કોઈ બી રીતે જલેબી બનાવી શકાય છે. હાલ હું 1.5 કપ મેંદો લઉં છું. 1.5 કપની અંદર 1.5 ચમચી જેટલું દહીં નાખીએ છીએ. દહીં ખાટું હોય તો સારું, વધારે ન હોય તો કંઈ વાંધો નથી. તો આપણે લીંબુનો ઉપયોગ તો કરવાના છીએ. બે ચમચી ઘી લીધું છે મેં. ઘી છે ને એની માત્રા આપણે 1 કપ દીઠ 1 ચમચી મોટી ગણી શકીએ. સ્વાદ અનુસાર થોડુંક નમક નાખવાનું છે, બહુ ઝાઝી જરૂર નથી, પણ થોડુંક નમક હશે તો જલેબી સારી લાગશે. હવે નાખીએ છીએ ફૂડ કલર. મેં હાલ કેસરી કલર લીધો છે. ઘણા લોકો ચાસણીમાં નાખતા હોય છે, હું લોટમાં નાખું છું. ચાસણીમાં પણ ચાલે છે, પણ પ્રોપર કલર છે આપણો જલેબીમાં આનાથી આવી જશે. અને હવે છેલ્લે નાખીએ છીએ થોડુંક પાણી નાખું છું. સારી રીતે ચલાવી લઈએ. હવે જોઈશે એ પ્રમાણે પાણી નાખતા જઈએ. થોડુંક પાણી મેં પહેલાં નાખ્યું હતું, ફરીવાર પાછું 1/2 કપ ભર્યો છે. ફરીવાર 1/2 કપ પાણી નાખું છું. સારી રીતે ચલાવી લઈએ. ઓકે, સારી રીતે ચલાવી લઈએ. અને હવે લોટની અંદર લમ્સ બનવા ના જોઈએ અને ગાંઠો ન પડવી જોઈએ. એના માટે હાલ આપણું બ્રહ્માસ્ત્ર છે એ હું ઉપયોગ કરી રહ્યો છું. બ્રહ્માસ્ત્ર તરીકે હું બ્લેન્ડરનો ઉપયોગ કરી રહ્યો છું, જેનાથી ફટાફટ લમ્સ છે ભાગી જશે અને લોટ છે આપણો સરસ આવી જશે. આપણું મેંદાનું બેટર છે એ રેસ્ટ કરશે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ છીએ. અને 1.5 કપ જો આપણે મેંદો લીધો હોય બેટર માટે તો હું હાલ 1 કપ ભરીને ખાંડ લઉં છું. ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઉકાળી લઈએ. ચાસણી બનાવવાની છે આપણે, અને ચાસણી કેવી રીતે બને છે તમને કદાચ ખ્યાલ જ હશે. ન ખ્યાલ હોય તો આગળ હું કહું છું. માપસરનું પાણી નાખી અને પછી ચલાવતા રહેવું જરૂરી છે, જેનાથી ખાંડ છે એ ઓગળી પણ જશે અને ખાંડ આખી પણ નહીં રહે. જુઓ, 1 મિનિટ થઈ હશે. હવે પાણી ઉકળવાનો ટાઈમ આવી ગયો છે. ખાંડ પણ ઉગળવા માંડી છે. આ સ્ટેપ ઉપર આપણું જે નીચેલું લીંબુ હતું 1 ફાડું નાખું છું. એની સુગંધ સારી આવશે ચાસણીની અંદર લીંબુની. અને થોડી ખટાશ જે હશે એ લોકો એમ કહે છે કે ક્રિસ્ટલ ના બને. મને બહુ એનો એક્સપિરિયન્સ નથી, પણ સુગંધ આવે એટલી મને ખબર છે. ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને 2 મિનિટનો ટાઈમ ગયો હશે. તો ચાસણી અડધે પહોંચી ગઈ છે. આપણે 1 તારની ચાસણી લઈએ તો પણ વાંધો નથી. અને પરંપરાગત રીતે અમે સંતો જલેબી માટે
એક તારની ચાસણી લેતા નથી હોતા. ફક્ત બસ ખાંડ ઓગળી જાય, ખાંડ પીગળી જાય અને પછી 1 થી 1.5-2 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર ચાલુ રાખીએ એટલે ખાંડની જે કચાશ હોય ને એ દૂર થઈ જાય. એટલે પછી દુર્ગંધ પણ ના આવે અને ચાસણી છે એ સ્ટ્રોંગ બની જાય. બસ આટલું જ કરવાનું હોય છે. આ સ્ટેપ ઉપર આપણે ઇલાયચી નાખી શકીએ છીએ. મારી જોડે ડુપ્લિકેટ કેસર પડ્યું છે એ નાખું છું, તમે ઓરિજિનલવાળું નાખજો. ચાલો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. ચાસણી હું ચેક નથી કરતો હાલ, કારણ કે જરૂર નથી. બસ આ ખાંડ પીગળી ગઈ છે અને ચાસણી પાકી ગઈ છે. હવે આપણે આગળ વધીએ. અડધું ઘી અને અડધું તેલ પણ આપણે લઈ શકીએ છીએ. અને હા, ઘીની વાત નીકળી છે તો ચોક્કસ હું કહીશ. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે, પોસ્ટર દેખાતું હશે. જેને ચોખ્ખું ઘી ખાવું હોય, ગીર ગાયનું ઘી ખાવું હોય, તાજામાં રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, બીમારી ન આવવા દેવી હોય તો ચોક્કસ ગીર ગાયનું ઘી ખાજો, મંગાવજો. અમે આખા ગુજરાતની અંદર ઘી મોકલાવીએ છીએ અને ઘણા બધા લોકોએ ઘી મંગાવ્યું છે અને બધા ખૂબ જ હેપી છે. તો તમે પણ અવશ્ય ટ્રાય કરજો. ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો, ચોખ્ખું ખાજો અને સાત્વિક ખાજો. ભક્તો, હવે જલેબી પાડવાનો સમય આવ્યો છે, પણ એ પહેલાં આપણે ખીરાની અંદર ઈનો નાખીએ છીએ. ફ્રૂટ સોલ્ટ નાખવું જરૂરી છે, ઈનો નાખવો જરૂરી છે. મેં અડધું પેકેટ ઈનોનો ઉપયોગ કર્યો છે. અંદાજે એ પણ કદાચ ઓછું વધુ થઈ શકે, પણ મારા ખ્યાલથી આટલું ઇનફ છે. સારી રીતે ચલાવી લઈએ અને પછી આપણે બોટલમાં ભરી લઈએ છીએ. ગ્રાઇન્ડર ફેરવ્યા પછી જોઈએ છે તો જલેબીનું જે બેટર છે એની કન્સિસ્ટન્સી આટલી ઘાટી છે. જુઓ, રિબીન પડે ને એવી કન્સિસ્ટન્સી જોઈએ છે. એકદમ આછી પણ નહીં અને બહુ વધારે ઘાટી પણ નહીં. અને લમ્સ તો હોવા જ ન જોઈએ. અને લમ્સ ના પડે એના માટે અક્ષીર બાણ એ આપણું ગ્રાઇન્ડર છે, એનાથી આટલું સરસ સ્મૂધી એવું ટેક્સચરવાળું અને સરસ મજાનું બેટર તૈયાર થઈ જશે. જલેબી નાખ્યા પછી ઉપર આવી જાય એની મેળે ત્યાં સુધી આપણે એને અડવાની નથી. એની મેળે એને સેટ થવા દેવાની છે અને પલટાવાની તો હાલ જરા પણ નથી. એની મેળે જ એને પાકવા દેવાની છે. થોડીક કડક થઈ જશે, મતલબ 1-1.5 મિનિટ પછી આપણે એને પલટાવી શકીએ છીએ. પણ હાલ જો કડાઈ નાની હોય તો આવી રીતે વારાફરતી જલેબી પાડતી રહેવાની, મોટી હોય તો એકસાથે પણ પાડી શકીએ છીએ. રાઈટ? જો આ પહેલી આપણે જે નાખી હતી એ કડક થઈ ગઈ છે થોડીક. હવે એને પલટાવી શકીએ છીએ ઇઝીલી. આહિસ્તા આહિસ્તા પલટાવી દેવાની. બીજી છે એને પણ પલટાવી દઈએ છીએ. અને હા, પહેલી વાર બનાવશો તો કદાચ ગોળ નહીં થાય, એનાથી ડરવાનું નહીં. ટ્રાય અગેન ટ્રાય વિલ બી સક્સેસ. વારે વારે બનાવીએ, કદાચ એકાદ ઘાણો બગડે તો પણ બગડવા દેવાનો, પણ વારે વારે ટ્રાય કરીએ તો જલેબી પણ ગોળ થવા માંડે છે. કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. બસ આ બોટલ છે એને આસ્તે આસ્તે દબાવતી જવાની છે અને ગોળ ગોળ ફેરવતી જવાની છે, તો ઇઝીલી જલેબી બની જતી હોય છે. જલેબીને પાકતા મિનિમમ 4 મિનિટ અને વધારેમાં વધારે 5 મિનિટનો ટાઈમ લાગી શકે, જો આપણે મીડિયમ ગેસ રાખ્યો હોય તો. અને જલેબીની શરત એ છે કે ચાસણી છે બાજુમાં રાખવાની. એમ લાગે કે હવે જલેબી કમ્પ્લીટ પાકી ગઈ છે, જો આપણે અડીએ ને તો અવાજ આવે છે, જુઓ તો એ પાકી ગઈ છે. રાઈટ? હવે એને ચીપિયા દ્વારા ઉપાડી અને સીધી જ આપણે એને ડીપ કરવાની છે ચાસણીની અંદર અને ચાસણીમાં ડુબાડી દેવાની છે સંપૂર્ણપણે. પલટાવીને ગરમ ગરમ હશે તો જ ચાસણી પી લેશે, નહીંતર પછી પાછળથી ચાસણી પીશે નહીં. અને પછી તમે કહેશો કે સ્વામી એ નહોતું કહ્યું. મેં તો કહ્યું હતું કે તવા પરથી કાઢીને સીધી જ એને ચાસણીમાં નાખવાની અને 1 મિનિટ સુધી ડીપ થવા દેવાની, અંદર રહેવા દેવાની, પછી કાઢી લેવાની બહાર. જો વધારે ટાઈમ સુધી આપણે એને અંદર રાખીશું, તળાવા દઈશું, તો પછી એ વધારે કડક થઈ જશે અને ક્રિસ્પી બનશે. એમાં કંઈ નુકસાની નથી, પણ થોડીક પોચી હોય ને કાઢી લઈએ તો જલેબી થોડીક પોચી થતી હોય છે. બસ આ બે જ સાયન્સને સમજવાની જરૂર છે.
પ્રિયજનો, આજે આપણે જે જલેબી બનાવી રહ્યા છીએ એ છે ઇન્સ્ટન્ટ જલેબી. આમ તો પરંપરાગત રીતે જલેબીની અંદર આથો નાખવાનો હોય છે. 2 દિવસ અગાઉ એની પ્રોસેસ શરૂ થાય છે. ખાટી છાશ અથવા ખાટા દહીંની અંદર મેંદો નાખવામાં આવે છે, થોડું પાણી નાખવામાં આવે છે અને નેચરલી ફર્મેન્ટ થાય છે. જેમ ઇડલી આપણે ફર્મેન્ટ થવા પહેલાં મૂકતા હતા એવી જ રીતે સેમ પોઝિશનમાં. અને પછી જે અંદર નેચરલી ખટાશ આવે અને એનાથી જે પછી આથો આવે અને એ જે જલેબી બનતી એ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે. આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું એટલે ઈનોનો ઉપયોગ કરવાના છીએ. કોઈ લોકો સોડાનો ઉપયોગ કરતા હોય છે. મેઇન વાત તો કે લોટને ફૂલાવવા માટેની એ પ્રોસેસ છે. પણ ઇન્સ્ટન્ટ જલેબી અને પરંપરાગત રીતે બનતી જે આથો નંખાઈને બનતી જલેબી બંનેમાં ફેર પડી જાય છે. હું એમ નહીં કહું કે ઇન્સ્ટન્ટ બનેલી જલેબી ભાવે નહીં, ભાવે તો ખરા, પણ જે ખરેખર જલેબીના રસિયા હોય છે, ચાહક હોય છે, એને ખબર પડી જાય કે આ જલેબી ઇન્સ્ટન્ટ બનેલી છે અને આ છે એ પરંપરાગત રીતે મેંદાને આથો નાખીને ફર્મેન્ટ કરીને બનાવેલી જલેબી છે. તો ક્યારેક ઉતાવળ હોય તો આપણે આ રીતે બનાવી શકાય. બાકી પરંપરાગત રીતે બનતી જે રેસીપીઓ હોય એનો સ્વાદ ખરેખર અલગ હોય છે. તમે બંને ટ્રાય કરજો, કઈ સારી લાગે છે તમે પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. રાધે રાધે. સારી રીતે ડૂબી જવી જરૂરી છે. હાલ આપણે ચાસણી ઓછી લીધી હતી કારણ કે બગાડ ન થાય. બાકી તમે વધારે ચાસણી પણ લઈ શકો છો. 1 કપ આપણે ખાંડ લીધી હતી એની જગ્યાએ તમે ડબલ ખાંડ લેશો તો ઇઝી પડશે તમને જલેબી ડૂબાડવામાં. બાકી વધે ચાસણી તો પછી દાળમાં, શાકમાં કોઈ બી રીતે ઉપયોગ કરી શકાય છે. કાંઈ ચાસણીનો બગાડ થતો નથી, એટલે તમે વધારે લો તો પણ વાંધો નથી. 1 મિનિટ પછી આપણે ચાસણી પીધેલી જલેબીને આપણે કાઢી લઈએ છીએ. આપણી ઇન્સ્ટન્ટ જલેબી બનીને તૈયાર છે. તમે પણ અવશ્ય ઘરે એકવાર ટ્રાય કરજો. જરૂરથી તમને ગમશે એવો મને વિશ્વાસ છે. અને હા, છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરે બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો. ઘરના મંદિરમાં બેઠેલા ભગવાન એ પણ આપણા ઠાકોરજી છે અને એમને ધરાવી અને પછી જ બધી વસ્તુ જમવાની આવો અવશ્ય નિયમ રાખવો જોઈએ. મળીએ છીએ.